માટે લાંબી લાઈનમાં ઊભું રહેવાની જરૂર નહીં પડે, કારણ કે હવે તમે તમારા ગ્રામ પંચાયતમાંથી જ આવકનો દાખલો મેળવી શકો છો। 2026માં આવકનો દાખલો કઈ રીતે તમારે બનાવવાનો છે, ઓનલાઈન પ્રોસેસ કઈ છે, કયા ડોક્યુમેન્ટ લાગે છે અને કઈ રીતે અરજી કરી શકાય છે, આ બધી પ્રોસેસ તમે આ રીતે અપ્લાય કરી શકો છો। 2026માં આવકનો દાખલો બનાવવા માટે તમારે હવે મામલતદાર કચેરીએ જવાની જરૂર નહીં પડે, કારણ કે હવે તમે તમારા ગ્રામ પંચાયતમાંથી જ આવકનો દાખલો બનાવી શકો છો। પ્રશ્ન એ છે કે કઈ રીતે કેટલા ડોક્યુમેન્ટ જરૂર પડે છે, એ પહેલાં તમે આટલા ડોક્યુમેન્ટ તૈયાર કરી દો। સૌપ્રથમ તમારા ડોક્યુમેન્ટમાં આવકનો દાખલાનું ફોર્મ જે તલાટી કમ મંત્રી દ્વારા આપવામાં આવશે, આધાર કાર્ડ, રેશન કાર્ડ, લાઇટ બિલ, સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એ પણ તમને ત્યાંથી મળી જશે અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો। આટલા ડોક્યુમેન્ટ આપીને તમે આવકનો દાખલો મેળવી શકો છો। પરંતુ હવે આગળની પ્રોસેસ કઈ રીતે છે? સૌપ્રથમ તમારે આ બધા ડોક્યુમેન્ટ સાથે તમારા ગ્રામ પંચાયતના વીસી ઓપરેટર પાસે જવાનું રહેશે। જો તમને વીસી ઓપરેટર વિશે માહિતી ના હોય તો તમે તમારા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીનો કોન્ટેક્ટ કરી શકો છો। હવે તમારે ક્યાં જવાનું છે, ક્યાં દૂર જવાની જરૂર નહીં પડે, કારણ કે તમારા જ ગ્રામ પંચાયતના વીસી ઓપરેટર દ્વારા આ દાખલો બનાવી આપવામાં આવશે। વીસી ઓપરેટર પાસે તમારે આ બધા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના છે, ત્યારબાદ તમારે અરજી કરવાની છે। વીસી ઓપરેટર ડિજિટલ ગુજરાતમાં અરજી કરશે અને તમારો આવકનો દાખલો બનાવી આપવામાં આવશે। વધુ માહિતી માટે અમારા પેજને ફોલો કરજો અને આ રીલ તમારા મિત્રોને ખાસ કરીને શેર કરજો, જેથી કરીને જો તમારા મિત્રો પણ મામલતદારના ધક્કા ખાતા હોય તો ધક્કા ખાવાનું ના થાય અને તમારા જ ગ્રામ પંચાયતમાંથી આવકનો દાખલો મેળવી શકે છે। આવા ઇન્ફોર્મેશન માટે અમારા પેજને ફોલો કરજો, તમારા મિત્રોને ખાસ કરીને આ રીલ શેર કરજો।